નમસ્તે પ્રેક્ષક મિત્રો, આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમ આપણી વાતમાં. મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી આપણે ગુજરાતની તારીખનો જો થોડો અભ્યાસ કરીએ તો આર્થિક, સામાજિક, રાજકીય ઘણા બધા ક્ષેત્રોમાં ગુજરાતે જે હરણફાળ ભરી છે તેની આખા વિશ્વએ નોંધ લેવી પડી છે તેમ કહીશું તો અતિશયોક્તિ નહીં ગણાય. પરંતુ 4 જુલાઈએ સવારના પહોરમાં અખબાર વાંચતાની સાથે જે સમાચાર વાંચ્યા એનાથી ગુજરાતનું એક વધારે પાસું ખરેખર ઉજ્જવળ દેખાયું. સમાચાર હતા કે ગુજરાતના 20 વિદ્યાર્થીઓએ યુપીએસસી એક્ઝામમાં સિવિલ સર્વિસીસની જે એક્ઝામ લેવાય છે તેમાં તે લોકો ઘણા સારા નંબરે ઉત્તીર્ણ થયા અને પહેલી વખત 20 વિદ્યાર્થીઓએ ગુજરાતના સફળતા મેળવી. આ એક ખરેખર આપણા માટે ખૂબ જ આનંદ અને ગર્વની વાત કહેવાય. મિત્રો, સફળતા જેમને વરી આ બધા જ વિદ્યાર્થીઓ આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અને આજે આપણે આ જ વિષય ઉપર વાત કરીશું, કારણ કે દૂરદર્શનના માધ્યમ દ્વારા તેમને અભિનંદન આપવા માટેની એક તક આપણે મેળવી લઈએ છીએ. અને આપ સૌનું સ્વાગત છે દૂરદર્શન સ્ટુડિયોમાં અને આપ સૌને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન. આપણી સાથે મિત્રો છે શ્રી સતીશભાઈ વ્યાસ, જે આપ ખૂબ જ જાણીતા સાહિત્યકાર, નાટ્યકાર, વિવેચક અને ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના નિવૃત્ત પ્રોફેસર છે. અને સાથે સાથે સ્પીપા જે સંસ્થા છે કે જે સિવિલ સર્વિસીસની એક્ઝામ માટે સ્ટુડન્ટ્સને ખૂબ જ સરસ મજાનું શિક્ષણ આપે છે, એક સરસ વાતાવરણ પૂરું પાડે છે, ત્યાંના ફેકલ્ટી પણ છે. સતીશભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે સ્ટુડિયોમાં. અને આપણી સાથે ગુજરાત યુનિવર્સિટીની ઘણી બધી કોલેજીસ જે છે એના વિદ્યાર્થીઓ ઉપલબ્ધ છે અહીંયા આગળ અને એઓ ઉપસ્થિત છે અને તેમાંના ઘણા બધા આઈએએસ એક્ઝામ માટે એપિયર થવાની ઈચ્છા રાખે છે. આપ સૌનું પણ સ્ટુડિયોમાં સ્વાગત છે. મિત્રો, સૌથી પહેલાં આ બધા વિદ્યાર્થીઓને ખૂબ જ તાળીઓના ગડગડાટથી અભિનંદન આપી દો. ગુજરાતના 20 વિદ્યાર્થીઓ યુપીએસસી એક્ઝામમાં ખૂબ જ સરસ રેન્કિંગથી ઉત્તીર્ણ થયા છે અને આપણે તેમનું સ્વાગત કરીએ તે પહેલાં તેમનો પરિચય મેળવી લઈએ. આપનાથી શરૂઆત કરીશું. મારું નામ અનિલ ધામેલિયા છે અને યુપીએસસીમાં મેં 23rd રેન્ક મેળવ્યો છે. મારું નામ મિહિર પટેલ છે અને મારો ઓલ ઇન્ડિયા રેન્ક 27 છે. કમલ લિંબાસિયા, ઓલ ઇન્ડિયા રેન્ક 198. મારું નામ ધરમવીરસિંહ રણજીતસિંહ જાડેજા છે. મારો ઓલ ઇન્ડિયા રેન્ક 357 છે. હું રાજધાની નીતિરાજસિંહ સોલંકી, મારો ઓલ ઇન્ડિયા રેન્ક 367 છે. ઈશાની જયેશ પંડ્યા, ઓલ ઇન્ડિયા રેન્ક 502. અલ્પેશ માનિયા, ઓલ ઇન્ડિયા રેન્ક 537. સુતરિયા નીરવ, ઓલ ઇન્ડિયા રેન્ક 751. ઉત્સવ પરમાર, ઓલ ઇન્ડિયા રેન્ક 1075. કિરણેન્દુ આર્યા, ઓલ ઇન્ડિયા રેન્ક 1106. ડૉક્ટર નીરવ અરવિંદભાઈ પટેલ, ઓલ ઇન્ડિયા રેન્ક 1157. સતીશભાઈ, ગુજરાતના 3 વિદ્યાર્થીઓ એવા કે જેમણે પહેલાં 100માં જે લોકો છે એમાં રેન્કિંગ મેળવ્યું છે અને બાકી 20 વિદ્યાર્થીઓ આજે યુપીએસસી એક્ઝામમાં ઉત્તીર્ણ થાય, તો તમે ગુજરાતના અત્યારે શૈક્ષણિક જે એક વાતાવરણ છે એને તમે કઈ રીતે મૂલવો છો? નીનાબેન, પહેલીવાર ગુજરાતમાં 100 વિદ્યાર્થીઓમાંથી 3 આપણા પસંદ થયા છે. આ પહેલાં રડ્યા ખડ્યા 1-2 વિદ્યાર્થીઓ પસંદ થતા, પણ એક સાથે 3 વિદ્યાર્થીઓ પહેલાં 100માં આવ્યા હોય એવું થયું નહોતું. એનું કારણ એ છે કે વર્ષોથી ગુજરાતમાં સ્પીપાના માધ્યમથી આ પ્રવૃત્તિ ચાલે છે. ધીમે ધીમે એણે આ પરિણામ સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા અને છેવટે એમાં આટલી મોટી સફળતા મેળવી છે. તો સ્પીપામાં જે આ તાલીમ અપાઈ છે એને કારણે આ વિદ્યાર્થીઓ આવા પરિણામ સુધી પહોંચી શક્યા છે. સતીશભાઈ, ટોટલ આ વખતે કેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે? હા, 21 થયા ને. આમ 1200 ઓલ ઇન્ડિયાની વાત કરું છું. 1277, 1236માંથી આપણા 20 વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી પસાર થયા. ગયા વર્ષે 16 વિદ્યાર્થીઓ થયા હતા. ઉત્તરોત્તર આપણી સંખ્યા વધતી જાય છે. પહેલાં એમ કહેવાતું કે ગુજરાતમાંથી કોઈ આઈએએસ ભાગ્યે જ થાય છે અથવા એને માટે વિદ્યાર્થીઓ પ્રયત્ન જ નથી કરતા, અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે એ આંકડો 20ની બહાર નીકળવા માંડ્યો છે. આ વખતે તો 60, આપણે ત્યાં 61 વિદ્યાર્થીઓ મેઇન્સની પરીક્ષામાં એપિયર થયા હતા. સતીશભાઈ, આપણે અનિલભાઈને પૂછીએ કે જે 23મું તેમનું રેન્કિંગ છે, બરાબર? અનિલભાઈ, આ આખો તમારો જે પરિણામ સુધીનો ભણવાનો સમય રહ્યો, તમારો અનુભવ શું રહ્યો?
2010માં મેં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને ત્યાર પછી યુપીએસસીની તૈયારી ચાલુ કરી. શરૂઆતમાં મને દરેક તબક્કે સફળતા નહોતી મળી. મેં પ્રિલિમ પાસ કરી પણ મેઇન્સમાં હું નિષ્ફળ થયો હતો. પણ ત્યાર પછી મેં મારી ત્રુટીઓને દૂર કરી, ઉણપોને દૂર કરીને એને રેક્ટિફિકેશન કરીને સતત ઇમ્પ્રુવમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો. એટલે આગલા તબક્કામાં હું ધીમે ધીમે સફળ થયો. 2013માં મારું સિલેક્શન થયું હતું પણ મને ડિઝાઇન રેન્ક નહોતી મળી, એટલે મેં ફરીવાર એક્ઝામ આપી અને 2014માં મને 23rd રેન્ક મળ્યો છે. મિહિરભાઈ, તમે તમારો રેન્ક છે 27. તમે આ જે યુપીએસસી એક્ઝામ છે એની એક આખી જે મેથડ છે એની થોડીક માહિતી આપણા સ્ટુડન્ટ્સને અને આપણા પ્રેક્ષકોને પણ આપો. યુપીએસસીની જે પરીક્ષા છે એ કુલ 3 સ્ટેજમાં લેવાય છે. લગભગ 8 થી 10 લાખ વિદ્યાર્થીઓ પહેલા સ્ટેજની એક્ઝામ આપે છે. પ્રથમ સ્ટેજ છે પ્રિલિમિનરી પરીક્ષા કહેવાય છે, જેમાં 2 પેપર હોય છે, એક જનરલ સ્ટડીનું અને એક સીસેટ, જેમાં ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ આવે છે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા આવે છે, જે 8 થી 10 લાખ લોકો એક્ઝામ આપે છે પ્રિલિમ. એમાંથી 15 થી 17,000 છોકરાઓને મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય કરવામાં આવે છે. મુખ્ય પરીક્ષામાં કુલ 9 પેપર હોય છે. એમાંથી 4 પેપર જનરલ સ્ટડીના, 2 ઓપ્શનલ સબ્જેક્ટના, 2 લેંગ્વેજના અને 1 પેપર એસેનું હોય છે. જે 16-17,000 છોકરાઓએ મુખ્ય પરીક્ષા આપી છે એમાંથી 3,000 છોકરાઓને ઇન્ટરવ્યૂ માટે દિલ્હી યુપીએસસી ભવનમાં બોલાવવામાં આવે છે અને એ 3,000 છોકરાઓમાંથી અંતિમ ચરણમાં 1,000 થી 1,200 છોકરા પસંદ કરવામાં આવે છે. સતીશભાઈ, આખી એક પ્રોસિજર જે છે એમાં ખાસું એવું કોન્સન્ટ્રેશન અને ફોકસ રાખીને છોકરાઓએ સ્ટડી કરવો પડે છે, બરાબર? અને તમે કેવી રીતે એ લોકોને ગુજરાતી સાહિત્યની જ્યારે વાત આવે છે ત્યારે એક આનંદની વાત છે કે આમાંના ઘણા બધા મોટા ભાગનાએ ગુજરાતી સાહિત્યને મેઇન સબ્જેક્ટ તરીકે રાખી અને તેમણે આ પરિણામ હાંસલ કર્યું છે. તો ગુજરાતી સાહિત્યની સાથે તમે યુપીએસસી એક્ઝામને કેવી રીતે જોડો છો તેમની સિવિલ સર્વિસીસની તૈયારીને? ઘણાને આ પ્રશ્ન થતો હોય છે કે ભાષાનું શિક્ષણ વહીવટમાં કામ કેટલું લાગે, અને યુપીએસસીના ઇન્ટરવ્યૂ દરમિયાન પણ આ પૂછાતું હોય છે કે ભાષાનો વિષય તમે શા માટે પસંદ કર્યો અને વહીવટમાં એની ભૂમિકા કઈ. પણ જો આપણે ગુજરાતના ઇતિહાસને જાણતા હોઈએ નૈનાબેન, તો એમાં એક વિગત એવી છે કે 1848માં ફાર્બસ સાહેબ નામના એક અધિકારી ઇંગ્લેન્ડથી આવ્યા અહીંયા, અને ગુજરાતમાં એમને વહીવટ કરવો હતો. એટલે એમણે પહેલું કામ એ કર્યું કે ગુજરાતી શીખવા માટે અને સાહિત્ય જાણવા માટે એમણે એક માણસની શોધ શરૂ કરી, જેથી કરીને ગુજરાતના સંસ્કાર જીવનને જાણી શકાય. અને એ માણસ જે એમના હાથમાં આવ્યા એ હતા આપણા ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ દલપતરામ. આ બેનું મિલન થયું અને ગુજરાતમાં વહીવટ અને સાહિત્યનો એક સુમેળ ઊભો થયો. એટલે વહીવટમાં સાહિત્ય ઘણું બધું કામમાં આવી શકતું હોય છે, પ્રજાના સંસ્કારને જાણવા, પ્રજાની આંતરચેતના જાણવા માટે, પ્રજાનો મિજાજ જાણવા માટે. એ જો ન જાણીએ તો વહીવટ સારો ના થઈ શકે. એટલે ભાષા દ્વારા સાહિત્ય જાણવાનું અને સાહિત્યનો ઉપયોગ વહીવટમાં રચનાત્મક રીતે કરવાનો, આવી સમજ સાથે જો જે તે પ્રદેશનું સાહિત્ય આપણે વિષય તરીકે પસંદ કરીએ તો એ આપણને ખૂબ લાભમાં આવતું હોય છે. અને એ રીતે આ વિદ્યાર્થીઓ ગુજરાતીનો અભ્યાસ કરતા હોય છે. એટલે ઘણા બધા લોકોએ ગુજરાતી સાહિત્ય પસંદ કર્યું છે, પણ ઘણાનો ફિલોસોફી પણ સબ્જેક્ટ છે. કવનભાઈ, કયા કયા સબ્જેક્ટના વિકલ્પો આપવામાં આવે છે તમે જ્યારે આ તૈયારી કરો છો ત્યારે? ફિલોસોફી મેન્સ માટે સબ્જેક્ટના વિકલ્પોમાં ઓલમોસ્ટ દરેક ગ્રેજ્યુએશન સ્ટ્રીમના સબ્જેક્ટ્સ હોય છે, જેમ કે હિસ્ટ્રી છે, જિયોગ્રાફી છે, પોલિટિકલ સાયન્સ છે, પબેટ છે. એટલે તમારું કોઈ બી ગ્રેજ્યુએશન બેકગ્રાઉન્ડ હોય તો એમને કોરસ્પોન્ડિંગ કોઈ એક ઓપ્શનલ તો હોય જ છે મેન્સ માટે. અને ધરમવીરસિંહભાઈ, આપણે જે આ વિષયોની તમે પસંદગી કરો છો ત્યારે તમારું વલણ શું હોય છે? તમે શું વિચારી, તમારો વિષય કયો હતો? મારું કોમર્સ અને એકાઉન્ટન્સી. કોમર્સ અને એકાઉન્ટન્સી બીજા બધા કરતાં તમારું થોડુંક જુદું પડે છે. તમે કઈ રીતે વિષયની પસંદગી કરો છો? હું મારા ગ્રેજ્યુએશનની સાથે સાથે સીએ પણ કરતો હતો, અને ગ્રેજ્યુએશન પછી જ્યારે યુપીએસસીની એક્ઝામમાં મેં જમ્પ લાવ્યું ત્યારે મેં કોમર્સ અને એકાઉન્ટન્સીનો સિલેબસ જોયો, તો એ મેં મારા સીએના કોર્સ સાથે ઓલમોસ્ટ લાગતો વળગતો હતો. તો પછી મારા માટે કોમર્સ ઓપ્શનલ એક નેચરલ ઓપ્શનલ થઈ ગયો. ભલે થોડોક લેન્ધી હતો, અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સી એક પ્રોફેશનલ કોર્સ છે અને આ કોમ્પિટેટિવ એક્ઝામ છે, તો બેનું પેટર્ન, એક્ઝામ પેટર્ન આખી અલગ છે. પણ તોય એઝ અ કોમર્સ સ્ટુડન્ટ જે હું ભણતો આવ્યો છું છેલ્લા 3 વર્ષથી ગ્રેજ્યુએશનમાં, તો મારા માટે એ નેચરલ એક ઓપ્શન હતો કે જેનાથી મને પરીક્ષામાં એક સારી એવી ફીલ આવતી હતી. રજતનીલ, તમે આઈએએસ થવા માટે શું વિચારીને તમે એ તમારો ગોલ નક્કી કર્યો? હું જ્યારે મારા ફાધરને
એઝ અ પબ્લિક સર્વન્ટ જ્યારે નાનપણથી જોતી આવી હતી, તો પોલીસમાં એક સિસ્ટમ હોય છે જેમાં લોક દરબાર કહેવાય છે, જેમાં પપ્પા પોતાના જિલ્લામાં પોતાના જે ગામડાઓ હોય ત્યાં જઈને સરપંચ સાથે ત્યાંની લોકો સાથે વાતચીત કરતા છે, પ્રશ્નો સાંભળતા હોય છે, સોલ્વ કરતા હોય છે. ત્યારે મને એ ફિલિંગ થઈ તે જ્યારે પપ્પા એમને પ્રશ્નો સોલ્વ કરે છે ત્યારે એમના મોં ઉપર જે મુસ્કાન આવે છે, પપ્પા માટે જે એમના માટે સન્માનની લાગણી થાય છે. ત્યારે મને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કર્યું, પણ મને એવું હતું કે હું પણ માત્ર મશીન સાથે કામ કરવા કરતાં હું પણ આવા લોકો સાથે કામ કરવા માગું છું અને એમના જીવનમાં એવી સંતોષની લાગણી પેદા કરવા માગું છું. ઈશાની, તમે જ્યારે આ વિષય પસંદ કર્યો અથવા તો આ ફેકલ્ટી IAS થવા માટે વિચાર્યું ત્યારે તમારો ગોલ શું હતો? મારો ગોલ તો IAS માટેનો જ હતો અને લિટરેચરમાં એટલા માટે પસંદ કર્યો કે પહેલેથી મને વાંચવાનો શોખ ઘણો જ હતો. લગભગ મારા ફાધર અને મારા ગ્રાન્ડમધર એ બંનેને વાંચવાનો શોખ હોવાથી પહેલેથી મારામાં આવી ગયો હતો. 7 વર્ષ નથી ત્યારથી લગભગ લાઇબ્રેરીમાં જતી હતી અને કંઈક નવું નવું વાંચતી હતી અને સાહિત્યમાં ઇન્ટરેસ્ટ હતો અને આમાં ઓપ્શન મળતો હતો એટલે મેં આ ચૂઝ કર્યું હતું. અચ્છા, આપનામાંથી IPS થવા માટે કોણ કોણે તૈયારી કરી છે? તૈયારી તો બધાની. હા, એટલે વલણ કોનું, લાઇકિંગ કોનું છે IPS થવા માટેનું તમારું? ચાન્સીસ મારા. અચ્છા, મને ખાલી એ સમજાવો કે IAS, IPS અને IFS આની વચ્ચે ફેર શું છે? IAS નું જે એરિયા છે બહુ વાઇડ છે, એમાં તમે કલેક્ટર ને એ બધું બની શકો છો. તમે જે મેજર ડિસિઝન મેકિંગ બનાવવાનું હોય છે જે ગવર્મેન્ટમાં, એમાં IAS નો રોલ વધારે હોય છે. IPS ના ક્ષેત્રમાં તમે પોલીસ સર્વિસમાં જાઓ છો તો એના રિલેટેડ બધું કામ હોય છે, પોલીસને લો એન્ડ ઓર્ડર સંભાળવાનો હોય છે એ બધું હોય છે. જ્યારે ફોરેન સર્વિસમાં તમે એમ્બેસેડરને એ બધું ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરી શકો છો બીજા દેશમાં, એ રીતે. ઓકે, અલ્પેશભાઈ, તમારો સબ્જેક્ટ કયો હતો? ગુજરાતી લિટરેચર મારો સબ્જેક્ટ. અને તમારો ગુજરાતી લિટરેચર સાથે તમારું ગ્રેજ્યુએશન શેમાં છે? BDS. તમે BDS કર્યું છે એટલે તમને થોડો યુટર્ન જેવું ના લાગ્યું આ પસંદ કરતી વખતે? હા, એવું લાગ્યું તો ખરા, પણ જેમ સાહેબે કહ્યું ગુજરાતી સાહિત્ય એ સમાજનું દર્પણ છે. હવે આપણે આ ફિલ્ડમાં જઈએ છીએ કે જેમાં લોકો માટે જ કામ કરવાનું છે, તો લોકોને સારી રીતે નહીં સમજી શકીએ તો પછી કેવી રીતે એમની માટે કામ કરી શકીશું? એટલે માનસિક રીતે તમે તૈયાર છો. ડૉક્ટર નીરવભાઈ, તમે જ્યારે ગ્રુપ ડિસ્કશન કે ગ્રુપ ઇન્ટરવ્યૂઝની વાત આવે છે ત્યારે તમે ઇન્ટરવ્યૂમાં તમારો અનુભવ શું હતો એ તમે કહો. મારું ઇન્ટરવ્યૂ UPSCનું વાત કરું તો ખૂબ જ સારું અને એકદમ કોર્ડિયલ હતું અને 6 મેમ્બર હતા, એમાં એક ટ્રાન્સલેટર હતા અને ખૂબ સારા સવાલ હતા. મારી ફિલ્ડ હતી આયુર્વેદની, એટલે આયુર્વેદના બેકગ્રાઉન્ડ પર ઘણા સવાલો પૂછ્યા. જનરલી ઇન્ટરવ્યૂમાં એ લોકો એ જાણવા માંગે છે કે તમારી જે બેકગ્રાઉન્ડ છે એના ઉપર તમારી પકડ કેવી છે, કારણ કે તમે એમાં 5 થી 5.5 વર્ષનો સમય આપ્યો હોય છે. પ્લસ એના સિવાય આસપાસની વસ્તુઓ જે બનતી હોય છે, જે કરંટ અફેર્સ હોય છે, એમાં તમારા વ્યૂઝ કેવા હોય છે. નોલેજ કે ફેક્ટ તમને ના ખબર હોય તો વાંધો નહીં, પણ એ વસ્તુ વિશે તમારો વ્યૂ શું છે, તમે એના વિશે શું વિચારો છો. એટલે મારો ઇન્ટરવ્યૂનો એક સારો અનુભવ હતો અને એમાં મોસ્ટલી ઘણી સારી રીતે મેં એટેમ્પ કર્યા સવાલ અને એક બહુ એક એન્જોયેબલ મોમેન્ટ હતી. ઇન્ટરવ્યૂને રિયલી મેં ઘણી સારી રીતે એન્જોય કર્યું. બસ સારો અનુભવ હોય છે, જે લોકોમાં હાઈક હોય છે એવું નથી હોતું. ઉત્સવભાઈ, એક નાટ્યકાર તરીકે પણ તમે તો ઘણું બધું કામ કરો છો, લખો છો પણ સરસ. તો IAS થવા માટે તમને એવું કયું પરિબળ હતું કે જે આ બધામાંથી બાજુમાં રહીને તમારે સિવિલ સર્વિસીસમાં તમારે ટોપ કરવું હતું? એટલે હું એમ નથી માનતો કે બંને બાબતો અલગ છે, બંને બાબતો એક સાથે સંકળાયેલી. કેમ કે હું જે લખતો હતો એ પણ લોકો માટે કે વિચાર પહોંચાડવા માટે, અને એ થોડું આઈડિયોલોજિકલ હતું. હવે એને પ્રેક્ટિકલ ફિલ્ડ પર લાવવું હોય તો શું કરવું પડે, તો એના માટે એક આ જ ફિલ્ડ હતી જેને હું જે લખતો હતો, જે વિચારતો હતો, એને વાસ્તવિક સ્વરૂપ આ જ ફિલ્ડ આપી શકે એવું માનું છું. એટલા માટે અહીંયા આગળ આવવાનું મેં નક્કી કર્યું. અને તમે એવું માનો છો કે IAS થવું એક ત્યાં સુધી પહોંચવું રાધર એ બહુ જ અઘરો એક સમયકાળ છે અને ક્યારેય તમને એવું મન થયું કે છોડી દેવું જોઈએ? ના, ક્યારેય પણ નહીં. ડિટર્મિનેશન અને ફેમિલીનો સપોર્ટ હશે તો ડેફિનેટલી કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ કરી શકે છે, એવું કોઈ દિવસ નથી થયું. સતીશભાઈ, આ બધા સ્ટુડન્ટ સાથે તમે દરેકને તમે તો શિક્ષણ આપ્યું છે, એક વડીલની જેમ સલાહો પણ આપી છે અને એમની સાથે ઇન્ટરેક્ટ પણ કર્યું છે. તમારો અનુભવ કેવો રહ્યો એમને તૈયારી જ્યારે કરાવતા હતા ત્યારે? જો કે સલાહો મેં નથી આપી, કેમ કે એક શિક્ષક તરીકે હું માનતો રહ્યો છું કે સલાહ આપવાથી બહુ જાજુ પરિણામ નથી આવતું. જે વિષય આપણે ભણાવીએ છીએ સરસ રીતે ભણાવીએ, એમને રસ પડે એ રીતે ભણાવીએ તો પરિણામ સારું મળે છે. તો એ રીતે મને આ વિદ્યાર્થીઓનો બહુ સારો અનુભવ છે. અમે 2 જગ્યાએ ગુજરાતી ભણાવીએ છીએ જ્યાં વિદ્યાર્થીઓ મુખ્ય વિષય ગુજરાતી પસંદ કરે છે અનુસ્નાતક કક્ષા સુધી અને
એ પછી પણ પીએચડી થવા સુધી ગુજરાતી ભણે છે. એ વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનું અમારું એક ક્ષેત્ર છે અને આ એક જુદું ક્ષેત્ર છે જ્યાં જુદી જુદી વિદ્યાશાખાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય પસંદ કરે છે. પણ અમારો અનુભવ એવો રહ્યો છે આટલા બધા વર્ષોને અંતે કે અમને જેટલી મજા આ વિદ્યાર્થીઓ સાથે આવે છે એટલી મજા પેલા વિદ્યાર્થીઓ સાથે નથી આવતી. કેમ કે આ એટલી ઝડપથી ગુજરાતી વિષય અને સાહિત્યની આંટીઘૂંટીઓ ગ્રહણ કરી લે છે અને આખી વાતને મૂળભૂત રીતે સમજતા થઈ જાય છે, જે અમારા વિદ્યાર્થીઓને અમારે ઉતારવું બહુ જ અઘરું પડે છે. આ કંઈક જુદો અનુભવ અમને આ વિદ્યાર્થીઓ સાથે મળતો આવે છે ને એટલે અમને બહુ જ આનંદ આવે છે આ બધા સાથે. સતીશભાઈ, આ બધા જે સ્ટુડન્ટ્સ બેઠા છે એમાંના પણ ઘણા બધા, આમાંથી કેટલા લોકો આઈએએસ માટે તૈયારી કરી રહ્યા છે અથવા કરવાના છે? વેરી ગુડ. આપને કંઈ પૂછવું છે? જી, આપનો પ્રશ્ન. જી, આપણે બીજા સ્ટેટની કમ્પેરમાં ગુજરાતમાં સ્ટુડન્ટ યુપીએસસીની એક્ઝામ ઓછી આપી રહ્યા છે, ક્રેઝ ઓછો છે, તો એને મોટિવેટ કરવા શું કરશો તમે? અત્યારે સ્પીપા અને બીજી સામાજિક વર્ગની સંસ્થાઓ આ પ્રકારના પ્રયાસો કરી રહી છે અને ધીમે ધીમે જેમ જેમ રિઝલ્ટ વધતું જાય છે એમ અવેરનેસ પણ વધતી જાય છે. એટલે સ્વાભાવિક છે કે હવે ધીમે ધીમે વધારે વિદ્યાર્થીઓ બેસવા માંડ્યા છે, પણ સાથોસાથ એમને પર્યાપ્ત માર્ગદર્શન મળી રહે અને યોગ્ય દિશામાં તૈયારી કરી શકે એ માટેના થોડા માહોલની વધારે આવશ્યકતા છે. સ્પીપા એ દિશામાં ઘણું કરી રહી છે અને સાથોસાથ બીજી ઘણી બધી સંસ્થાઓ પણ આ દિશામાં આગળ વધી રહી છે. સતીશભાઈ, આ જે સ્ટુડન્ટને તમે તૈયાર કરો છો જ્યારે પણ, ત્યારે એમનો મોરલ નૈતિક જુસ્સો વધારવા માટે પણ સ્પીપામાં કોઈક પ્રોગ્રામ્સ કરવામાં આવે છે ખરા? ના, એટલે એમની વચ્ચે તો નિત્ય કાર્યક્રમો થતા જ હોય છે અને અંદર ચર્ચાઓ પણ ઘણી થતી હોય છે. અને સ્પીપાનું આખું વાતાવરણ એવું છે કે લગભગ રેસિડેન્શિયલ સંસ્થા હોય ને એ રીતે સ્પીપામાં વિદ્યાર્થીઓ મળતા હોય છે. ત્યાં જ હોસ્ટેલમાં રહેતા હોય, ત્યાં જ જમવાની વ્યવસ્થા હોય, રમતા હોય. બહારથી આવનારા પછી એ મિત્રોની સાથે જ ગોઠવાઈ જતા હોય છે, ભલે પછી ઘેર જતા રહેતા હોય. પણ અચ્છા, બાય ધ વે સતીશભાઈ, હોસ્ટેલ એકોમોડેશન ત્યાં કમ્પલસરી છે કે બહારથી સ્ટુડન્ટ આવી શકે છે? પણ ત્યાં વ્યવસ્થા છે, આમ ફરજિયાત નથી, પણ જેટલા રહી શકે એટલાને સગવડ મળે છે અને બીજા પછી આવીને ત્યાં જોડાતા હોય છે. કેટલાક જ્યારે પરીક્ષા આપવા આવે છે ત્યારે સ્પીપા ખાસ હોસ્ટેલની એક વ્યવસ્થા ગોઠવી આપે છે એમને. મેઇન્સની પરીક્ષા આપવા આવતા હોય ત્યારે એક ખાસ સગવડ આપે છે અને એ રીતે સ્પીપા અને રાજ્ય વ્યવસ્થા બહુ જ અનુકૂળતા એ વિદ્યાર્થીઓ માટે ઊભી કરી આપે છે. મિહિરભાઈ, આના માટે આઈએએસની એક્ઝામ આપવા માટે કોઈ એજ બાર ખરો? વયનો કોઈ મર્યાદા? આઈએએસની એક્ઝામ આપવા માટે અલગ અલગ કેટેગરી માટે અલગ અલગનો એજ બાર છે. જનરલ કેટેગરીવાળા માટે 21 થી 32 વર્ષ છે, ઓબીસી માટે 21 થી 34 વર્ષ છે, એસસી અને એસટી માટે 21 થી 37 વર્ષ છે. અને કેટલી વાર એટેમ્પ્ટ કરી શકાય એના માટે કોઈ છૂટછાટ છે? જનરલ કેટેગરીમાં જે અટેમ્પ્ટની મર્યાદા છે 6 છે, ઓબીસી માટે અટેમ્પ્ટની મર્યાદા 9 છે અને એસસી અને એસટી 21 વર્ષથી શરૂ કરીને 37 વર્ષ સુધી ગમે તેટલા પ્રયત્નો આપી શકે છે. સતીશભાઈ, આ આપણા પ્રેક્ષક મિત્રો માટે પણ ઘણી બધી ઉપયોગી માહિતી મળી રહી છે, કારણ કે ઘણા બધા એવા લોકો છે કે જેમને આઈએએસ થવું હોય, નાની ઉંમરથી માંડીને ઘણા મોટાને પણ એવું મન થતું હોય ગ્રેજ્યુએશન પછી, પણ એમના માટે એક આ સોલિડ પ્લેટફોર્મ છે કે જેના થકી માહિતી ઘણી બધી મળી રહી છે. સ્પીપામાં આ સિવાય સતીશભાઈ કઈ કઈ પ્રવૃત્તિઓ છે? ભણવાનું તો એમને હોય છે જ, પણ ભણવાની સાથે સાથે એમને સપોર્ટિંગ એક્ટિવિટીઝ બીજી કઈ કઈ હોય છે? જેમ કે મોક ઇન્ટરવ્યુઝ અરેન્જ કરવામાં આવતા હોય છે. સાથે સાથે તો થાય જ છે. અને ત્યાંનું મેં કહ્યું એમ પુસ્તકાલય અને વાંચનાલય બહુ જ સરસ છે. એક તો 24 કલાક એસી ચાલતું હોય, સરસ રીતે ચિત્ત સ્વસ્થ હોય, ટૂંકમાં એ પ્રકારનું એક સરસ રમણીય વાતાવરણ સ્પીપામાં છે. ત્યાં આસપાસ જે પ્રાકૃતિક વાતાવરણ છે બહાર નીકળતાની સાથે એ પણ વાંચન મનન કરવા માટે પ્રેરે એવું છે. અને કેટલાકના તો આખી જિંદગી સ્મરણમાં રહે એવા સંબંધો ત્યાં થઈ જતા હોય છે, ઉષ્માપૂર્ણ. એટલે એ રીતે જોઈએ તો સ્પીપાએ શિક્ષણ ઉપરાંત પણ જીવન સમૃદ્ધ બને એ માટેની એક આખી સરસ ભૂમિકા ત્યાં ઊભી કરી આપી છે. અને એ જ તાલીમ છે, આ આઈએએસની તાલીમ પાછળનો મુખ્ય આશય જ આ છે કે દેશની પ્રત્યેક વ્યક્તિને સુખાકારીપૂર્ણ, સમજપૂર્ણ, મુક્ત, સ્વાયત્ત એવી જીવનશૈલી પ્રાપ્ત થાય. અને એવી એક મૂળભૂત તાલીમ સ્પીપા સહજ રીતે જ વિદ્યાર્થીઓને પૂરી પાડે છે અને એનો લાભ ઉત્તરોત્તર આ બધા વિદ્યાર્થીઓ મેળવતા રહે છે. અનિલભાઈ, તમે ગુજરાતમાં ફર્સ્ટ
આવ્યા છો, બરાબર. એક તમારી આ બધી ભણવાની પ્રવૃત્તિ છે, જે કંઈ તમારે આઈએએસ થવા સુધી પ્રવૃત્તિ કરવી પડે તે તો તમારી હોય છે જ, પણ તમારી દ્રષ્ટિએ કયા એવા માનવીય મૂલ્યો છે કે જે તમારે ભણવાની સાથે સાથે તમારે કેળવવા જોઈએ કે કેળવવા પડે છે? એક તો સ્વાભાવિક છે કે તમે પબ્લિક સર્વિસમાં આવતા હોય એટલે તમારે સંવેદનશીલતા તમારામાં હોવી જોઈએ. તમે નબળા વર્ગો, વંચિત વર્ગો પ્રત્યે સંવેદનશીલ બનવું પડે. જેમનું કોઈ નથી એમના પ્રત્યે તમારી જવાબદારી સૌથી વધારે છે, એટલે એ તમારે લક્ષ્યમાં રાખવું પડે. સાથોસાથ તમે પબ્લિક સર્વિસમાં આવતા હોય એટલે પ્રામાણિકતા અને સત્યનિષ્ઠા તથા એક પ્રકારની ટ્રાન્સપરન્સી અને એકાઉન્ટેબિલિટી તમારી અંદર હોવી જોઈએ. આ બધા મૂલ્યો તમે સહજ રીતે પ્રિપરેશન દરમિયાન, એ પછીની ટ્રેનિંગ દરમિયાન તમે શીખી લેતા હોવ છો. કારણ કે હું અંગત રીતે એવું માનું છું કે તમારામાં જે આ બધી સ્કિલ્સ છે કે જે તમારી ભણવા કે એકેડેમિક પ્રવૃત્તિઓ સાથે, શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે જોડાઈ છે, સાથે સાથે માનવીય મૂલ્યોને તમે બાજુમાં ના રાખી શકો. એ સાથે હોય તો કદાચ વધુ સારું એક કોમ્બિનેશન થઈ શકે. ઈશાની, તમે એક મહિલા તરીકે આજે જ્યારે આ સરસ મજાના ફિલ્ડમાં તમે આગળ આવી રહ્યા છો, સરસ તમે પરિણામ હાંસલ કર્યું છે, તમને એવો ક્યારે અનુભવ થયો છે કે છોકરી હોવાથી કે મહિલા હોવાથી ક્યાંક તમને પ્રાયોરિટી ક્યાંક ઓછી આપવામાં આવે છે કોઈ ક્ષેત્રમાં, એવું કંઈક જેન્ડર બાયસ? ઉપરથી મને તો હંમેશા દરેક સ્ટેજીસ પીપા તરફથી, સિનિયર્સ તરફથી અને મારા જે સાથે જે બધા ક્લાસમેટ્સ છે જે તૈયારી કરી રહ્યા છે એમની તરફથી એક એન્કરેજમેન્ટ જ હંમેશા મળ્યું છે કે નહીં, હજુ આમાં વધારે એફર્ટ આપો, હજુ વધારે આગળ આમાં વધારે મહેનત કરો. એવી રીતનું જ મને હંમેશા એન્કરેજ કરવામાં આવે છે અને મારા ફેમિલીમાંથી પણ. હા, મારે મેઇન ક્વેશ્ચન મારો એ જ મારે પૂછવો હતો કે તમારા જે અત્યારનું સ્પીપાનું વાતાવરણ છે ત્યાં તો છે જ છે, પણ ઘણીવાર એવું બને છે કે સામાજિક રીતે તમે કોઈ પણ કારણોસર પણ તમારે ક્યાંક પાછા પગલાં ભરવા પડે અને એ તમારા પરિણામ પર અસર કરે. તમને ક્યારે અનુભવ થયો? ભાગ્યશાળી છું કે આવું ક્યારે મારી સાથે થયું નથી. અને ઉપરથી મતલબ મને દરેક જગ્યાએ એક વધારે એક બધા પાછળ હોય છે કે નહીં, આમાં તમારે વધારે એફર્ટ આપવા જ જોઈએ. જે યુપીએસસીની તૈયારી નથી કરતા એવા પણ મારા ફ્રેન્ડ્સ ને બધા મને હંમેશા આમાં સપોર્ટ કર્યો છે. વેરી ગુડ. ઉત્સવભાઈ, તમને એક પ્રશ્ન પૂછવો છે. આમ તો ભણવાની વાત તો બધી ઘણી બધી કરી, પણ તમે નાટક સરસ લખો છો, બીજું ઘણું બધું લેખક તરીકે પણ તમે ઘણી સક્રિય કામગીરી કરો છો. તમે સ્પીપામાં ક્યારેય આવું નાટક લખીને ભજવવાની કે એવી બધી કોઈ પ્રવૃત્તિ કરો છો ખરા, કે ખાલી ભણવાની જ પ્રવૃત્તિ કરો છો? નાટક મેં ભજવ્યા છે અને બીજે પણ સ્પીપામાં આજે નાટક છે, હવે એને સ્પીપા ફાઇનાન્સ કરે તો 100% ભજવવાની તૈયારી. પણ ચોક્કસ અહીંયા મને મિત્રોનો સપોર્ટ પુષ્કળ મળ્યો છે. જે સતીશ વ્યાસ સાહેબ છે એમણે પોતે જ નાટકમાં ઘણી આલોચનાઓ અને ઘણું કરીને અમને શીખવાડ્યું છે. તો સ્પીપામાં હંમેશા તમારી બીજી પ્રવૃત્તિ હોય તેવા પ્રોફેસરો અને મિત્રો હંમેશા સહયોગ આપ્યો છે. ના, પણ તમે, હું જે પૂછું છું એ જુદી વસ્તુ છે કે માત્ર ભણ કરો છો કે થોડી તમારી નિજાનંદની કોઈ પ્રવૃત્તિ કરો છો? નિજાનંદની પ્રવૃત્તિમાં અમારું લેખન ને ફિલ્મ મેકિંગ હોય અથવા તો લખવાનું છે, આ બધું જ મેં આખી તૈયારી દરમિયાન ચાલુ જ રાખ્યું છે. ઇવન હમણાં જ રિસેન્ટલી જેમ 2014માં નાટક કર્યું, પછી 2015માં ફિલ્મ કરી, તો જ્યારે મને બ્રેક મળ્યો છે ને એને હું તૈયારીનો ભાગ જ ગણું છું, ના કે એને અલગથી જોઉં છું, કેમ કે એ મને અલગ ડાયમેન્શન આપે છે, એક ડાયનેમિઝમ આપે છે, જે મને આ પરીક્ષામાં બહુ મદદરૂપ થયું છે. મેહરભાઈ, એક છેલ્લો સવાલ. આ સમગ્ર કાર્યકાળ દરમિયાન એવું થાય છે કે તમે ફેમિલીથી થોડા અલિપ્ત થઈ જવું પડે ને એની ફરિયાદ ક્યારેક થતી હોય અથવા તો તમને પોતાને એનો વસવસો રહેતો એવું થાય છે ખરું? એટલે આ જે તમારો પ્રશ્ન છે એનો જવાબ હું ટૂંકમાં જ આપવામાં માંગુ છું કે 3 વર્ષ સુધી હું સામાજિક રીતે અસંબંધિત થઈ ગયો હતો. મને સમાજ બહાર કાઢી લેવામાં આવ્યો હતો, પણ આ 2 દિવસમાં સમાજે મને સામેથી ખેંચી લીધો છે ને અંદર નાખી દીધો. સરસ. મિહિરભાઈએ એક સરસ આઈએએસને છાજે એવો જ જવાબ આપ્યો, થોડા શબ્દોમાં પણ ખૂબ જ ચોટદાર. એટલે મિત્રો, ઘણી બધી સરસ માહિતી આપને મળી ગઈ હશે એવી આશા રાખું છું, અને સાથે સાથે ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પણ ખરી ભવિષ્ય માટે. આપનો સતીશભાઈ ખૂબ ખૂબ આભાર સ્ટુડિયોમાં આવવા માટે, અને આપ સૌનો પણ ખૂબ આભાર. આપને પણ ખૂબ જ શુભેચ્છા ભવિષ્યમાં કંઈ પણ કરવા માટે. મિત્રો, બસ 100 વાતની એક વાત એ જ કે ભણતા રહેજો અને આગળ વધતા રહેજો. દિલ્હી દૂર નથી તમારા માટે, લક્ષ્ય તમે સાધીને જ રહેશો હંમેશા. ફરી એકવાર મળીશું નવા જ વિષય સાથે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર.